Hello friend, welcome to my YouTube channel Unique Maths Edge offer to all of you friend. Today we discussing about GNC Gandhinagar Municipal Corporation FPHW multipurpose health worker की एग्ज़ाम 11 मई 2025 के दिन पे हुई थी। उसका हम पेपर सॉल्यूशन करेंगे। उस पर स्पेशल मैथ्स एंड रीजनिंग का पार्ट है वो हम सॉल्व करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए। एंड यू आर न्यू इन दिस चैनल, हरी अप चैनल को सब्सक्राइब कर दीजिए ताकि कोई कॉम्पिटिटिव एग्ज़ाम की मैथ्स एंड रीजनिंग का सॉल्यूशन आपको नोटिफिकेशन थ्रू मिल जाए। सो हम फोकस करेंगे क्वेश्चन पे। और क्वेश्चन इज दैट 5 વ્યક્તિઓ છે PQR ST અને તે દરેકની ઊંચાઈ અલગ અલગ છે। કઈ પ્રમાણે ઊંચાઈ આપી છે જોઈએ તો ક્યુ એ એસ કરતાં ઊંચો છે, એસ કરતાં ઊંચો છે ક્યુ। ટી એ પી કરતાં ટૂંકો છે, ટી પી કરતાં ટૂંકો છે। આર એ ક્યુ કરતાં ઊંચો છે, ક્યુ કરતાં ઊંચો છે આર, પરંતુ પી કરતાં નીચો છે। એટલે અહીંથી ક્રમશઃ ચાલશે આ રીતે, એસ લેસ ધેન ક્યુ લેસ ધેન આર। આર છે એ ક્યુ કરતાં ઊંચો છે પરંતુ ટી કરતાં નાનો છે। ઓકે, તો નીચેનામાંથી કોણ ઊંચું છે? ઊંચું કોણ થશે? પી, યાની કે ઓપ્શન નંબર બી જે છે એ સાચો। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 6 વ્યક્તિઓ છે ABC DEF વર્તુળાકાર ઊભા છે, ની પોઝિશન આપી છે, વર્તુળાકાર ઊભા છે 6 વ્યક્તિઓ। એમાં એવું કહે છે કે ડી અને સીની વચ્ચે બી છે, ડી અને સીની વચ્ચે બી છે। ઈ અને સીની વચ્ચે એ છે, ઈ અને સીની વચ્ચે એ છે। એની જમણી એફ છે, એટલે આપણે એની જમણી લઈએ। ડીની જમણી એફ છે, આ ડાબી થશે। આપણે ઉલટી દિશા લેવાની, સામેની બાજુ લેવાની। તો એફ અને તો બી અને એફની વચ્ચે કોણ હોય? બી, ઓકે, તો બી અને એફની વચ્ચે કોણ હોય? ઓબ્વિયસ છે, બી અને એફની વચ્ચે ડી હશે। વન સેકન્ડ, ડી અને સીની વચ્ચે બી છે, ડી અને સીની વચ્ચે બી છે અને ડીની જમણી બાજુ એફ છે। ઓકે, ઉલટું બદલાવાનું નાખીએ તો આ ડી અને સીની વચ્ચે બી છે, પછી છે ઈ અને સીની વચ્ચે એ છે, એટલે આ ઓબ્વિયસ આ થશે। ડીની જમણી બાજુ એફ છે, વન્સ અગેન બીકોઝ આપણે 8 લઈ લીધા છે, 8 નહીં આવે, 6 જ લેવાના છે। ઓકે, ધીસ, ઓકે, નાવ રિપીટ ધીસ ક્વેશ્ચન। ડી અને સીની વચ્ચે ધીસ વન ડી અને સીની વચ્ચે બી છે,
ડી અને સીની વચ્ચે બી છે, ઈ અને સીની વચ્ચે એ છે, ઈ અને સીની વચ્ચે એ છે. ઓકે ડન. ડીની જમણી બાજુ એફ છે, ડીની જમણી બાજુ એફ છે. ઓકે, તો બી અને એફની વચ્ચે કોણ છે? બી અને એફની વચ્ચે ઓબ્વિયસ ડી જ આવે, આગળ પણ એ જ હતું. તો જે છે ઓપ્શનમાં કંઈક મિસ્ટેક છે. બી અને એફની વચ્ચે કોણ હોય? તો એક તો એ ને સી તો ઓપ્શન આવે જ નહીં. બી અને એફની વાત કરી છે તો, અને આ બાજુથી વચ્ચે લઈએ તો સી પણ આવી શકે, ઈ પણ આવી શકે. ઓકે, એટલે સમથિંગ હેઝ ટુ રોંગ ઇન ઓપ્શન. વાંધા અરજી તરીકે તમે આ ક્વેશ્ચન મૂકી શકો, એવો ક્વેશ્ચન છે. બટ ક્વેશ્ચનની અંદર જવાબ આવશે ડી. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ લાંબો લાંબો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 55. ચોક્કસ કોડ ભાષામાં એ રાઉન્ડ AROUND ને 521, 824, 121 ને 44 આ રીતનો કોડ તરીકે આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે ફિક્સ ને 63, 62, 4 તરીકે કોડેડ કરવામાં આવ્યું છે. તે જ ભાષામાં પ્લાસ્ટિકને કેવી રીતે કોડ કરી શકાશે? અહીંયા જોઈએ તો કેમને કોડ કરેલું છે એ ચેક કરવું પડશે. અહીંયા ફિક્સની અંદર કંઈક એવું જણાઈ રહ્યું છે કે અહીંયા જોઈ શકાય છે કે AROUNDમાં એ બરાબર 52, આર બરાબર 180 હોઈ શકે. આઈ બરાબર 62, એ પ્લાસ્ટિકમાં જોઈએ તો પી બરાબર 16, એલ બરાબર 12, એ બરાબર 52, એસ બરાબર 20, 3, 20, 21, 19, 20. પછી TIC બરાબર થશે 363. એ જોવાનું છે એસ અને ટી બરાબર શું મળે છે. સો અહીંયા જોયું આપણે પીનો મતલબ જોયો, પી યાની કે 16, એલ એટલે 12, એ એટલે 52, 52 આપણને અહીંથી મળે છે A4 52 અરાઉન્ડની અંદર એ રાઉન્ડ આપ્યું છે અને અહીંથી આપણને આઈ મળશે ફિક્સને એફ એટલે 6, એક્સ એટલે 24 ને 36 એટલે આઈ. ઓકે, એટલે આઈનો મતલબ 36 લઈશું.
તો P16 છે, L12 16 12 52, S એટલે 19, T એટલે 20, I એટલે 36 અને C એટલે 3. એવો ઓપ્શન છે ઓપ્શન બી, એટલે ઓપ્શન બી સાચો થશે. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન. કોચીથી બેંગ્લોર માટે દર 30 મિનિટે બસ જાય છે. કોચી ડેપો પર કંડક્ટર એક યાત્રીને કહે છે કે બેંગ્લોર માટે એક બસ 10 મિનિટ પહેલાં નીકળી ચૂકી છે અને આગલી બસ 11:30 પર આવે છે. તો યાત્રીએ કેટલા વાગે જાણકારી માંગી હશે? આ ક્વેશ્ચન FHW ફિમેલ હેલ્થ વર્કરમાં પણ આ જ ટાઈપનો પ્રશ્ન હતો, માત્ર ને માત્ર સમય બદલેલો છે રિઝનિંગના ક્વેશ્ચનની અંદર. તો યાત્રી જ્યારે 11:10 જાણકારી મેળવે તો 10 મિનિટ પહેલાં 11 વાગે બસ નીકળી ગઈ હોય તો હર 30 મિનિટે બસ અગેન એન્ડ અગેન આવે છે. તો 11:30 પાછી બસ આવે તો ક્યારે યાત્રી માહિતી માંગતો હોય છે, જાણકારી માંગતો હોય છે? 11:10. ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ ઓપ્શન ક્વેશ્ચન નેક્સ્ટ કે 5 મિત્રો ABCDE દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા છે, એટલે કે આ તરફ મુખ રાખીને 5 મિત્રો બેઠા છે. એ જે છે બી અને ડીની વચ્ચે બેઠો છે. બી અને ડીની વચ્ચે એ બેઠો છે. ઓકે, ડીની ડાબી બાજુ સી બેઠો છે અને બીની જમણી બાજુએ ઈ બેઠો છે. તો એ અને સીની વચ્ચે કોણ બેઠું છે? એ અને સીની વચ્ચે ડી બેઠો છે, એટલે ઓપ્શન એ જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક બસ કોઈ સ્થાનથી બપોરે 12:25 વાગ્યે નીકળે છે અને અંતિમ સ્થળે સવારે 10:45 વાગ્યે પહોંચે છે, તો યાત્રાનો સમયગાળો કેટલો થશે? તો બપોરના 12:25થી રાતના 12:25 એટલે 12 કલાક થશે, પ્લસ કેટલી મિનિટ? 35 મિનિટ એટલે 1 વાગશે. 1 થી 10 એટલે 9 કલાક થશે. 9 કલાક અને 45 મિનિટ આટલો સમયગાળો લાગશે. 35 અને 45 એટલે કે 80 મિનિટ થાય. 1 કલાક આને વધારાને આપી દઈએ તો 12 ને 10 કલાક એટલે 22 કલાક અને 20 મિનિટ આવો સમયગાળો થશે. સરવાળો જ કરવાનો છે કલાક અને મિનિટની અંદર, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન નંબર 100 કે જીગરનો જન્મદિવસ 27મી એપ્રિલે ગુરુવાર છે. જો રાધાનો જન્મ 15મી ઓક્ટોબરે હોય તો તે જ વર્ષમાં રાધાનો જન્મદિવસ કયા દિવસે હશે? ઓકે, તો આપણે ગણતરી કરવી પડશે. કેલેન્ડરનો ક્વેશ્ચન છે. 27 એપ્રિલે છે ગુરુવાર. આપણે છોડીએ, વધારાના દિવસો કેટલા છે એ કાઉન્ટ કરીએ. તો એપ્રિલની અંદર વધારાના 3 દિવસ એડ કરીએ એટલે 30 દિવસો હોય એપ્રિલમાં. હવે મે મહિનાની અંદર દિવસો હશે 31 મે મહિનામાં, 30 દિવસો જૂનમાં, 31 જુલાઈમાં, 31 ઓગસ્ટમાં, 30 સપ્ટેમ્બરમાં અને 15 દિવસ ઓક્ટોબરના થશે, કારણ કે 15મી ઓક્ટોબરે તો રાધાનો જન્મદિવસ છે. ચાલો આનું કાઉન્ટિંગ કરીએ તો 6 ને 5 11 વધી 1 3 5 15 ને 2 17 171 ભાગ્યા 7 કરીએ. 7 દિવસો એટલે 7 દુ 14, 7 ચોક 28, વધારાના 3 દિવસો વધારાના આવે છે, એટલે કે 27 એપ્રિલે ગુરુવાર છે. તો એના 3 દિવસ છોડીને કયો વાર આવે? તો કે શુક્ર, શનિ અને રવિવાર આવે. તો રાધાનો જન્મદિવસ રવિવારે હશે. 15મી ઓક્ટોબરે કયો વાર હશે? તો 15મી ઓક્ટોબરે રવિવાર હશે. ઓપ્શન બી સાચો થશે. સો ફ્રેન્ડ, અહીંયા જે છે MPHW
ના મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ જે પણ ક્વેશ્ચન હતા એ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું છે. સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મૂકેલ છે પારદર્શકતા સહિત. અને કહી શકાય કે મેડિકલના ક્વેશ્ચન હોય, મેડિકલની પેપરના ક્વેશ્ચન હોય મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ બહુ ઇઝી હોય છે. કે જે મેથ્સનો સ્ટુડન્ટ્સ હોય કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતો હોય ને મેથ્સ અને રિઝનિંગ ઓકે હોય એ ઇઝીલી સોલ્વ કરી શકે એ લેવલના ક્વેશ્ચન હોય છે. પરંતુ આપણે એ सोल्यूशन यहाँ करेल है. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए.